સુરતના સચિન સાતવલા બ્રિજ પર ઉપર પતંગના દોરાથી મોપેડ સવારનું ગળું કપાયું છે. અને જોઈ કે સારી વાત છે કે આ ઘટનાનું યુવકનો જીવ બચી ગયો છે અને મોપેડ સવારનું ગળું કપાતા જ ગંભીર હાલતમાં તેને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અને ગત રવિવારે સાંજે બનેલી ઘટના બાદ યુવકને નજીકના દવાખાને સારવાર લઈ ઘરે જતો રહ્યો છે. કે જોઈ કે આ ગળા ઉપર શીરો લાંબો હોવાની આજે સિવિલમાં સારવાર માટે આવ્યો હતો. અને યુવકે કહ્યું કે નવસારી નવા ગામમાં આવતા આ ઘટનાની બની હતી. નજર સામે પતંગનો દોરો દેખાવા બ્રેક મારી દીધી હતી અને બચી ગયો. અને મેડિકલ ઓફિસરે કહ્યું કે 5 સેમી લાંબા અને ઊંડું ઓછું હોવાથી કોઈ જાનહાનિ થઈ શકે એવી ઈજા ન હોવો જોઈએ કહી શકાય નહીં. પતંગનો ઉડાવવાની એ પણ કેટલાક લોકો માટે સમસ્યા બની જાય છે. ખરેખર લોકો પતંગ ઉડાડવા માટે માંજાનો ઉપયોગ કરે છે ને આ એકદમ ખતરનાક છે. ને ઘણા કિસ્સાઓ તે બાઇક અથવા સ્કૂટર સવારોનો ગરદન કાપી નાખે છે. સબસ્ક્રાઇબ માય ચેનલ.